જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધા મિત્રોને મસ્ત મજાનું થઈ ગયું હતું ગુડ મોર્નિંગ ને સુખનો સૂરજ ઉગી ગયો હતો અને આજે આપણે જવાનું હતું ઘરે. સવારના પોરમાં જમી તો લીધું પણ હવે પી નાખી માથે ચા, એટલે ચા આવી ગયો ને ચા પી નાખી. ચા તો પી લીધો તો પછી મને મારો માસિયાર મૂકવા આવતો તો અપિયા લગીને. અપિયાનો રિક્ષો જતો હતો લાલપુર, એટલે લાલપુર સ્ટેન્ડ ટુ ખસકાવી પહોંચી ગયો તો અપિયા ને જોઈ લ્યો મારો માસિયારો જતો તો ઘરે ને આપણે જવાનું હતું લાલપુર, એટલે સ્ટેન્ડ ટુ ખસકાવી લાલપુર બાજુ. ભાઈએ કરી દીધો છકડો ચાલો નીકળી લાલપુર બાજુ. ફાઇનલી પહોંચી ગયા લાલપુર ને અહીંથી આપણે જવાનું હતું માસિયાર ના ઘરે છાશ દેવા જવાની હતી ને ઈબાને આટો મરાઈ જાય. ચા તો મસ્ત મજાનો પી લીધો હતો પણ આપણે ચડી ગયા મેળી માથે ને અટાણ ફોનમાં ચાર્જિંગ નથી, એટલે હવે એડિટિંગ કાલ કરી નાખી. મિત્રો કઈ વાંધો નથી, હાલો બીજો દિવસ થઈ ગયો ને ચાર્જિંગ થઈ ગયું ફૂલ ને આપણો માસિયા ડીલિયો રામ રામ કરતો ઉડતે ઉડતે ગામ સે ખબર આવી કે આપણે જવાનું હોય નાંદુરી, એટલે બાપાની વાઈટ જોતા હતા ને બાપા થોડીક વારમાં આવી ગયા નીકળી ગયા હું ને મારા પપ્પા બે ઘરે. ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો તો ઘરે ને જોઈ પપ્પા કરતા હતા આરામ ને આ બધી વસ્તુનો સામાન અહીં રાખી દીધો હતો ને મારા મમ્મી કરતા હતા લોટલા. બપોરા તો કરવા જશો ને એટલા માટે. અને તમારા ભાઈ બેટરી વાળો પંખો બનાવ્યો ને હજી અડધું કામકાજ તો બાકી છે, એટલે બપોર પછી કરશું. અને વાગી ગયા હતા બપોરના 12 ને બેસી ગયા ખાવા ને જોઈ આપણે કેરીનો રસ હતો, આપણા આંબાની ઘરના આંબાની કેરીનો રસ હોય એક નંબર. વાગી ગયા હતા 3 ને પી લીધો મસ્ત મજાનો ચા ને હવે આપણે કરવાનું હતું પંખાનું કામકાજ, એટલે જોઈ પંખો વાહાથી કેમ બાકી દેખાય. ઘણી મહેનત કર્યા બાદ આપણો ફાઇનલી પંખો બની ગયો ને જોઈ તમે એની હવા સાંભળો એક ફેરે. હવા તો તમને નહીં આવે પણ મને હવા આવશે, એટલે કઈ વાંધો નહીં. જોઈ લો આપણે મેડી માથે કેમિકલ વાપર્યું ને આનાથી શું થાય ખબર તમને મિત્રો? કેમિકલ આપણે એવા હાટું જોઈપડ્યું હતું કારણ કે હે ને પાણી હેઠે રીજી ના વરસાદ આવતો હોય ને એટલા માટે. તમારા ભાઈને મોડી ખબર પડી. જોઈ લો મારા ટીનુબેન ને અસબડા થયા હતા, જોતા હા મોઢું કેવું થઈ ગયું થઈ ગઈ. હાઈ ને બેસી ગયા આપણે ખાવા ને જોઈ લો ખાવાનું હતું જોરદાર બાકી. અને હા મિત્રો આજનો મિની વ્લોગ આપણે અહીં જ પૂરો કરી નાખી, તો યાર 1K ફોલોવર કમ્પ્લીટ કરાવી નાખો.